નમસ્કાર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા. તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને મારા વંદન ને સૌને અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. દર્શક મિત્રો આપ સૌનું સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એક અનોખો કાર્યક્રમ જેમાં જાણીએ છીએ રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા અને સાથે જાણીએ છીએ શું કહી રહી છે ડિયર એન્જલ્સ જેનો જન્મ દિવસ છે આવતીકાલે. તો આપણે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમની શરૂઆત કરી અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 10/5/2024 ને શુક્રવાર રહેશે. કાલે 3/5/2024 ને શુક્રવાર. તિથિ વિક્રમ સંવત 2080 ચૈત્રવદ દસમ છે. તમે જુઓ તો કાલે દસમનો દિવસ. કુંભ રાશિમાં ચંદ્ર છે અને આ કુંભ રાશિનું મૂળાક્ષર એટલે ગ, શ અને શ છે. સતભિષા નામનું નક્ષત્ર છે. 12 ને 7 સુધી ચાલશે. યોગ બ્રહ્મ છે. બ્રહ્મ નામનો યોગ ચાલે છે અને કરણ છે વણિજ નામનું કરણ છે. વિછોડો કે પંચકની વાત કર તો પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન હોય જ્યારે પણ બેઠેલો હોય ચંદ્ર કુંભ રાશિમાં તો પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન રહેશે. સાથે વાત કરીએ કે ભાઈ વિછોડવાની તો વિછોડો નથી પણ પંચક છે અને પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ દેખાય છે. પંચક 5 નક્ષત્રનું આ પંચક હોય. દર 2.25 દિવસે ચંદ્ર બદલાય અને આ દર 2.25 દિવસના ચંદ્ર ભેગા કરો એટલે 5 દિવસ થાય એટલે પંચક 5 દિવસનું છે. વિછોડો નથી. સૂર્ય મેષ રાશિમાં અને ચંદ્ર કુંભ રાશિમાં. સૂર્યોદય સવારે 6 ને 4 કલાકનો અને સૂર્યાસ્ત સાંજે 7 ને 8 કલાકનો. ચંદ્રોદય 3 ને 16 અને ચંદ્રાસ્ત 2 ને 16 છે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:10 થી 1-2 અભિજીત મુહૂર્ત. રાહુકાળ 10:58 થી 12:36 નું છે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ કરો, નવા કાર્યો કરો તો એ સારા નથી થતા. એટલે રાહુકાળમાં કોઈ પણ પ્રકારના માંગલિક કાર્યો કરવા નહીં. કાલનો દિવસ એકંદરે આમ જોવા જાવ તો ભગવાનની ભક્તિ કરો, માની પૂજા કરો તો સારો રહેશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો. દિવસની જાણકારી. દિન વિશેષ કાલે તમે જોવા જાવ તો માં લક્ષ્મીજીનું પૂજન કરો એટલું સારું. માતાજીને કાલે ખીર અર્પિત કરો એનાથી વિશેષ કોઈ ફળ નથી. જે લોકો વૈભવ લક્ષ્મીને માને છે, જે લોકો વૈભવ લક્ષ્મીનું વ્રત કરતા હોય, કાં તો પછી જે લોકોને ઘરમાં આર્થિક તંગી ચાલતી હોય એ આવતીકાલે માં લક્ષ્મીજીને ખીર ચડાવે. રાત્રિના દરમિયાન માતાજીને ખીર અર્પિત કરે અને ઓમ શ્રીંગ શ્રીયે નમઃ, ઓમ શ્રીંગ શ્રીયે નમઃ, ઓમ શ્રીંગ શ્રીયે નમઃના મંત્રનો જાપ કરે અને માતાજીને ખીર અર્પિત કરે. બહુ જ સારું રહેશે અને ભગવાન માં લક્ષ્મી તમારી પર કૃપા ઉતારશે. તો કાલે આટલું અવશ્ય કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપો. દિવસમાં પહેલું લાભ ચોઘડિયું 7:42 થી 9:20 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 9:20 થી 10:58 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 12:36 થી 2:14 કલાકનું રહેશે. આ ત્રણેય થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. પહેલું લાભ 7:42 થી 9:20, બીજું 9:20 થી 10:58, ત્રીજું શુભ ચોઘડિયું 12:36 થી 2:14 કલાક. એટલે કે કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કામ કરવા છે તો આ ચોઘડિયામાં કરો, તેનું ફળ સારું અને સુખાકારી મળે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 9:52 થી 11:14 કલાકનું રહેશે. આ સમય દરમિયાન પણ જો કોઈ સારા કામ કરવા હોય તો થઈ શકે એમ છે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોની જન્મ તારીખનો સરવાળાનો અંક 31 નંબર આવતું હોય છે તે લોકોનું ભવિષ્ય કેવું રહેતું હોય છે તે જણાવો. આપણે વાત કરી 1 થી 30 અંક વિશે. આજે છેલ્લો અંક છે 31, જેનો જન્મનો સરવાળો ટોટલ 31 કે મૂળાંક 31 છે. 31 તારીખના દિવસે શું કરવું શું ના કરવું,
ઘર નંબર 31 છે તો શું કરવું, શું ના કરવું. આજે તમામ વિગતો વાસે આપણે જાણકારી લઈશું. પેલો તો 31 અંક એ એકદમ એકાંત પ્રિય અંક છે, શાંતિમય અંક છે, શાંતિ પ્રિય અંક છે. 31 અંકને શાંતિનો અને વિવેકનો અંક કીધો છે. આ અંક હંમેશા શાંતિ અને એકાંતની શોધમાં હોય. એટલે કે જે લોકોનો જન્મનો સરવાળો 31 થતો હોય કે મૂળાંક 31 હોય તે લોકો હંમેશા શાંતિની શોધમાં હોય. મનમાં શાંતિ જોઈતી હોય, મનમાં શાંતિ પ્રસ્થાપિત કરવા માંગતા હોય. દરેક ઝઘડાનું નિવારણ કાં તો દરેક સમસ્યાનું નિવારણ એ લોકો શાંતિથી પતાવવા માંગતા હોય. ઝઘડીને કે પછી પોલીસ કોર્ટ કચેરીને કરતા જો એ કામ શાંતિથી પતતું હોય તો તેમાં એ લોકો પહેલા પ્રયત્ન કરતા હોય છે. 31માં અંકવાળા લોકો આજુબાજુના લોકો કરતા એકલા રહેવું એમને વધારે પસંદ હોય છે. જીવનમાં એકલાપણું એમને ગમતું હોય છે. એકલવાયી જિંદગી એમને ફાવતી હોય છે. દુનિયાની ટોળામાં પણ ક્યાંક ને ક્યાંક એકલા હોય છે. એક ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાની તેમને બહુ જિજ્ઞાસા હોય છે. જે લોકોનો જન્મ કે મૂળાંક 31 હોય અથવા તો ઘર નંબર 31 હોય તે તમે જોશો તો છે ને હંમેશા ઈશ્વરીય શોધમાં હોય અને ઈશ્વરીય શોધમાં એ શાંતિ પ્રસ્થાપિત કરવા માંગતા હોય. સ્વની ખોજમાં નીકળેલા આ 31 નંબર વાળા મૂળાંક અને જીવાંક વાળા પ્રભુની સાક્ષાત્કાર માટે ખૂબ પ્રયત્નો કરતા હોય છે. તેવા ધાર્મિક કાર્યો પર પણ અને ધાર્મિક સ્થળો પર પણ જવાનું વધારે પસંદ કરતા હોય છે. આવા અંકવાળા કે આવા ઘરવાળા જે લોકોનો ઘરનો નંબર 31 થતો હોય તેમની પણ વાત છે. તેમને મોટે ભાગે તીર્થયાત્રા વધારે થતી હોય છે. ભગવાનની ભક્તિ એ ઘરમાં વધારે થતી હોય છે. વાત કરીએ કે ભાઈ 31 અંકવાળા એકાંતમાં ગીત અને એકાંતમાં ભજન અને એકાંતમાં સેવા કરનારા હોય છે. તે લોકોને બતાવે નહીં, લોકોને બતાવવા માટે પૂજા પાઠ સેવા ના કરે, પોતાના માટે. બીજું બધાથી અલગ અંક છે. એ લોકો કુદરતી સૌંદર્ય, જંગલ પ્રિય, સ્વની ખોજમાં નીકળેલા લોકો હોય છે. કદાચ પરિવારમાં રહેતા હોય તો પણ એક સાધુ જેવી જિંદગી જીવતા હોય છે. એકદમ સાધારણ જિંદગી, કોઈ વ્યસન નહીં, કોઈ ખોટા શોબાજી નહીં અને કોઈ ખોટી એવી મજાક મશ્કરી. ભગવાનની ઈશ્વરીય કૃપાની સાનિધ્યમાં, ભગવાનના નજીક એકાંતમાં જીવન જીવવાનું એ પસંદ કરતા હોય છે. તો આજે આપણે આ વાત કરી 31 અંક વિશે. આજે આપણે આખી ન્યુમરોલોજી તમે જુઓ તો આપણે 0 થી શરૂ કર્યું હતું. 0 એટલે અજ્ઞાત થયું, ઇન્ફિનિટી થી. આજે આપણે 31 દિવસના મહિનાઓની તારીખો જે હોય એના વિશે આપણે વાત કરી કે કઈ તારીખે શું કરવાનું, કઈ તારીખે શું કરી શકાય, કયા અંકો શુભ છે, કયા અંકો અશુભ છે. તમારો ઘર નંબર આ થતો હોય તો ઘરમાં આ સ્થિતિ હોય, ઘરમાં આ નંબર હોય તો આ સ્થિતિ હોય. આપણે તે દરેક વાતો કરી અને આપણે આ અંકશાસ્ત્ર આજે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે આપણે હવે ચંદ્ર રાશિ પર વાત કરીશું. તો ચંદ્ર રાશિ શું છે તેની ટૂંકમાં માહિતી આપી દઉં.
ચંદ્ર રાશિ એટલે કે તમારી જે રાશિથી નામ પાડવામાં આવ્યું હોય એ રાશિ. જેમ કે તમારું નામ શરૂ થાય છે ક થી, તો તમારી રાશિ ચંદ્ર રાશિ થશે મિથુન. તમારું નામ શરૂ થાય છે ર થી, તો તમારી ચંદ્ર રાશિ થશે તુલા. આપણે 12 રાશિનું રાશિ ભવિષ્ય જોઈએ છે ને એમાં તમે જુઓ તો મૂળાક્ષર લખેલા હોય છે. મેષનું અલ અને ઈ એટલે મેષ. તો એ ચંદ્ર મેષ રાશિનો છે. એટલે કાલથી આપણે જાણીશું આ ચંદ્ર દરેક રાશિ પર કેટલી ઇફેક્ટ આપે છે અને આ ચંદ્ર દરેક રાશિવાળા માટે કેવી રીતે સફળ હોય છે ને કઈ રીતે અસફળ હોય છે, કઈ રીતે ફાયદો આપે છે ને કઈ રીતે નુકસાન આપે છે. ચંદ્ર રાશિ પરથી ભવિષ્ય જાણીશું આપણે. આવતીકાલથી ચંદ્ર રાશિ પરથી 12 રાશિનો રોજની એક રાશિ લઈશું અને 12 રાશિનું ચંદ્ર રાશિ પરથી ભવિષ્ય કેવું રહેશે. આપણા જ્યોતિષ શાસ્ત્રમાં લખ્યું છે કે જે ચંદ્રનો બળ છે 40% બળ છે અને આપણે દૈનિક રાશિ ભવિષ્ય જોયું છે ને ચંદ્ર રાશિથી જોઈએ છે. વિગતવાર આવતીકાલે ચર્ચા કરીશું અને પછી શરૂ કરીશું 12 રાશિનું રાશિ ભવિષ્ય. અંકશાસ્ત્રમાં આજે આટલું જ છે. જો તમારે કદાચ કોઈ આંકડો તમારો ભૂલી ગયા છો અથવા તો નથી જોવાયો, આપણા બધા વિડીયો યુટ્યુબ પર આવે છે. યુટ્યુબ પર તમે કાલનો દિવસ કેવો મંતવ્ય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરશો ને એટલે એમાં આપણા વિડીયો બધા આવશે. એના માટે મંતવ્ય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, એનું બેલ આઇકોન દબાવવાનું, જેથી તમને દરેક અપડેટો મળતી રહેશે અને આપણા દરેક વિડીયો તમે એમાં જોઈ શકશો. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી આપી છે આપે. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તો વાત કરીશું મેષ રાશિ. મેષ રાશિના મૂળાક્ષર અ, લ અને ઈ. આ મેષ રાશિ થઈ. ચંદ્ર કયો? મેષ રાશિનો. તો ભાઈ કાલે બોલવા ઉપર ધ્યાન રાખવાનું. મેષ રાશિ વાળા બફાટ ના થાય હો ખોટો ક્યાંય. ધ્યાન રાખજો, બોલવા ઉપર ધ્યાન રાખીશું. અમુક વિચારો નકારાત્મક થાય છે ને ખોટા વિચારો મગજ ઉપર ચાલે છે, તો હવે મેષ રાશિ વાળા ખોટા વિચારો મગજમાં ના ચડાવતા. પાણીની નાની મોટી ગાંઠ છે, લપસી ના જાઓ, પડી ના જાઓ કે વાગે નહીં માથાના ભાગમાં કોઈ પણ જગ્યાએ. પાણીથી બચવાનું કાં તો પેલી લપસતી વાળી જગ્યાઓથી બચવાનું. ધ્યાન રાખજો, પડી બળી ના જવાય દાદરા ચડતા ગમે તે કરતા. માનસિક ચિંતા રહે, મગજ ઉપર લગતી કોઈ સમસ્યાઓ ના રહે, તેનું ધ્યાન રાખો. જાંબલી શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની વૃષભ રાશિ વિશે જણાવો. વૃષભ રાશિ સકારાત્મક વલણ આવે, સારા વિચારો થાય, પોઝિટિવ રહો. બીજું, કાલે ઘરની બહાર જાઓ એટલે કાલે વૃષભ રાશિ વાળા ગુલાબનું અત્તર લગાવીને જાય. ગુલાબનું અત્તર તમારા માટે કાલે બહુ સારું કામ કરશે. ઘરની બહાર જાઓ વૃષભ રાશિ વાળા, ઘરની બહાર થોડું ચપટી ગુલાબનું અત્તર લગાવીને જજો, સારું રહેશે. અઘરું કામ સરળતાથી થશે. જે કામ તમને અઘરા લાગે છે કે જે તમને કાર્યમાં મુશ્કેલીઓ આવતી છે ઘણા સમયથી, તે સરળતાથી પચશે અને રાજા રાણી જેવી જિંદગી ખૂબ સારી રીતે જીવી શકો. નારંગી શુભ કલર, શુભાંક 4. મિથુન રાશિની જો વાત કરીએ તો મિથુન રાશિને ત્વચાને લગતી કોઈ સમસ્યા ના થાય. શારીરિક સમસ્યાઓ, ત્વચાને લગતી સમસ્યાઓ કે કોઈ નાના મોટા રેશિસ ના થાય તેનું ધ્યાન રાખશું. સંબંધોમાં કોઈ દખેલ ના થાય, સંબંધોમાં કોઈ હેરાનગતિ ના થાય, સંબંધો બગડે નહીં તેનું ખાસ ધ્યાન રાખશું. આવેશમાં આવીને કોઈ કાર્ય ના કરશો અને શક્ય હોય તો તમારી જે ખરાબ ટેવો છે તેનો સુધારવાનો પ્રયત્ન કરજો. જાંબલી શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. હવે કાલે કર્ક રાશિ વાળાને કાલે પ્રાણીથી બચીને રહેવું, એટલે કે 4 પગ વાળા પ્રાણી હોય ને એનાથી બચીને રહેવું. કાલે ગાય, કૂતરું, ભેંસ કે આજુબાજુમાં કોઈ પણ બીજું 4 પગ વાળું પ્રાણી હોય તેનાથી બચીને રહેવું. પ્રાણીઓથી બચીને રહો એટલે અમુક પત્નીઓ કે અમારા પતિથી દૂર રહેવાનું. ભાઈ એ નથી, એવું નથી, ખોટું નહીં વિચારવાનું. બીજું, મચ્છર, નાના મોટા કઈડા, આવું બધું કાલે ટૂંકમાં ધ્યાન રાખવાનું. કર્ક રાશિ વાળા જમીન મકાન તરફથી ફાયદો થશે, જમીન મકાનથી લાભ છે. નકારાત્મક ઉર્જાઓથી થોડુંક સાચવવાનું છે. કોઈની ખોટી લાગણી ના દુભાય, આપણા બોલવાથી કોઈને ખરાબ ના લાગે, આપણા બોલવાથી કોઈને ખોટું ના લાગે તેનું ધ્યાન રાખીશું. તો તમારા માટે ચીકણી શુભ કલર, શુભાંક 1 રહેશે. તો વાત કરીશું સિંહ રાશિ, મૂળાક્ષર મટ. કોઈની બી નાનકડી કડવાશ માફ કરવાની. કોઈથી અમુક વખત તમને એવું બોલાઈ જાય, તમારી જોડે એવું ગેરવર્તન થઈ જાય તો આપણે
સિંહ રાશિ વાળાનું દિલ કેવું હોય? વિશાળ હોય, સિંહ જેવું હોય, મોટું મોટું દિલ સમજીને આપણે ભૂલી જવાનું, માફી કરવાની. ભૂતકાળના વ્યક્તિઓ જીવનમાં પાછા આવે, મુલાકાત થાય, ભૂતકાળના વ્યક્તિઓ સાથે સંપર્ક વધે. બીજું, એક લાલ રૂમાલ જોડે રાખવાનો. કાલે સિંહ રાશિ વાળા લાલ રૂમાલ એક જોડે રાખજો. લાલ રૂમાલ વાળા ફાયદો રહેશે. કદાચ કોઈ નવા રહસ્યો જાણવા મળે, નવી વસ્તુઓ જાણવા મળે. મરૂન શુભ કલર, શુભાંક 5 રહેશે. તો કન્યા રાશિની વાત કરીએ. કન્યા રાશિ, સપના સાકાર થાય, જે વિચાર્યું છે તે પૂર્ણ થાય, કાર્ય સમયસર થાય, રચનાત્મક કાર્યોની શરૂઆત થાય અને મોસાળ પક્ષથી ફાયદો થાય. ગુલાબી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચુક્યા છે. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. સૌને જય શ્રી કૃષ્ણ બેન. હા, હું રાજકોટથી બોલું છું. જી મારે મારા બાબા માટે પૂછવાનું છે. બેન, તમને અમારો કાર્યક્રમ કેવો લાગે છે પહેલા એમ કહો. શરૂઆતથી જોઈ છે કિશન મહારાજ, બહુ સરસ. અને 4:30 ની રાહ જોતા હોય. બહુ સરસ છે તમારો કાર્યક્રમ. ખૂબ 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 ધન્યવાદ. આભાર બેન આપનો. જી બોલો. મારા બાબા માટે પૂછ્યું હતું, મોટા દીકરા માટે. જી એટલે એની જન્મ તારીખ. જન્મ તારીખ. હેલો, જન્મ જી તારીખ જન્મ આપો. તારીખ જણાવશો. જન્મ તારીખ 26/7/93. જી જન્મ સમય અને સ્થળ. જન્મ સમય સાંજે 8:08 જી અને જન્મ સ્થળ છે ગોંડલ. ઓકે. હવે હેલો. આપનો પ્રશ્ન કહેશો. હેલો, જી આપનો પ્રશ્ન કહેશો બેન. પ્રશ્ન છે કે એના એકવાર મેરેજ થઈ ગયા હતા ને છૂટું થઈ ગયું હતું, તો 5 મહિના પહેલા છૂટું છે, તો હવે એના રીમેરેજ ક્યારે થશે ને એના માટે કઈ કરવાનું હોય તો તમે કયો, એ પ્રમાણે કરું. તુલા રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, સ્વાતિ નક્ષત્ર અને 8મની તિથિ છે બેન. એને કુંડળીમાં છે ને શુક્ર ને કેતુ જોડે છે અને શુક્ર છઠ્ઠે છે. શુક્ર અને કેતુ જોડે હોય એટલે એકાદ વખત સગાઈ લગ્ન ભંગ થાય જ. હવે શુક્ર ને કેતુ જોડે છે તો એનું નિવારણ કરીશું તો આપણે બીજી વખત લગ્ન કરવા તો એ સરળતાથી પણ થાય અને લગ્ન ખૂબ સારી રીતે ચાલે, શાંતિથી ચાલે. તેના માટે બાબાને એક સ્ફટિકની માળા પહેરવાનું કહો. અને એક ઓપેલ નામનો રત્ન આવે, ઓસ્ટ્રેલિયન ઓપેલ જેને કહેવાય, એ ઓપેલ નામનો રત્ન જો પોતે ધારણ કરશે તો તેનાથી એને લાભ રહેશે, જીવનમાં આગળ વધશે અને દરેક જગ્યાએ એની સુખ સમૃદ્ધિ થશે. આવતા વર્ષના નવેમ્બર પહેલા બીજા લગ્ન બહુ સારી રીતે શક્ય છે, ચિંતા કરવાની બાબત નથી, થઈ જશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાપરથી સુરેશ નીતિન ઠક્કર બોલું. જી સાહેબ બોલો. મારા છોકરાના લગ્ન ક્યારે થશે? એનું નામ છે વિનલ. જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો ભાઈ. જન્મ તારીખ છે 19/10/97 જી અને જન્મ સ્થળ છે સામખિયારી અને સવારે 4:10. જી કુંડળી જે રીતે બની છે એ રીતે અત્યારે એને સાહેબ મંગળ છે અને મંગળના કારણે થોડીક સમસ્યા છે. નિત્યક્રમ પ્રમાણે એક તો દરરોજ છે એને મંગળ સ્તોત્રમનો પાઠ કરવાનું કહો. અને બીજું, શક્ય હોય તો દર મંગળવારે હનુમાનજીને 5 કેસરી બુંદીના લાડુ ચડાવે તો એનાથી એને લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હેલો. હા, જી બોલો. મારે પ્રશ્ન પૂછવો છે. જી બેન, પહેલા જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો. મારા બાબા માટે. જી. હા, 90/8/11. જી બેન, ફરી શું બેન? એકવાર. હા, 90/8/11. બેન 90 ના આવે, 11/8/90 હશે. હા, હે જન્મ તારીખમાં કન્ફ્યુઝન છે. 8/11/90. એ 8/11/90. હા, આપણે તો 31 સુધી જ હોય છે એટલા માટે 2 વાર પૂછવું પડ્યું બેન. હા, ભૂલી ગઈ જી, ભાઈ. જી. કશો વાંધો નહીં. હા, હા. હવે સમય અને સ્થળ કહેશો. સમય 8:50 જેવો છે. જી સવારે છે કે રાતે છે? સવારે.
અને મારા બાબાનું થતું નથી ભાઈ, જવાબ જ નથી આવતો. જન્મ સ્થળ શું છે? તમે પણ 90 તો કહેતા નથી, 90 બોલો તો પછી ના અરે થાય. હા ભૂલી ગઈ ભાઈ. કશો વાંધો નહીં. હવે કર્ક રાશિનો ચંદ્ર, વૃશ્ચિક રાશિનું લગ્ન, પુષ્ય નક્ષત્ર, 7મની તિથિ છે. તમારા છોકરાની બેન છે ને મંગળ પાઘડિયો છે. આ પાઘડિયો મંગળ હોય એટલે તમારા લગ્નમાં રૂકાવટ આપે. હવે એક કામ કરજો, બાબાને એક મંગળનું યંત્ર આવે એ એની જોડે રખવડાવવાનું, પાકીટમાં મુકાવડાવવાનું. દરરોજ જઈને સિંદૂર વડે ચાંદલો કરાવવાનો. યંત્રને રોજ સિંદૂર વડે ચાંદલો કરે. અને મંગળનો મંત્ર કયો છે? તો મંગળનો મંત્ર આ પ્રમાણે છે: ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સભમાય નમઃ. સિંદૂરનો ચાંદલો કરે એટલે આ મંગળનો મંત્ર 11 વાર બોલે અને એના પાકીટમાં જોડે રાખે. દર મંગળવારે હનુમાન દાદાને 5 બુંદીના લાડુ ચડાવે. જો આટલું કરશે તો આ પાઘડિયો મંગળ એને ધીરે ધીરે નડતું ઓછો થશે, નડતર એનું ઓછું થશે. બાબાના લગ્ન બહુ સારી જગ્યાએ ગોઠવાઈ જશે. ચિંતા ના કરશો બેન, આટલું કરો, લાભ રહેશે. જી જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિને વાત કરીએ તો સ્વાસ્થ્યમાં સાચવવાનું, તબિયત થોડી સાચવજો. તુલા રાશિ વાળા બોલવામાં તકલીફ થતી હોય, ગળાની તકલીફ, કાનની તકલીફ, શરદી, તો થોડુંક સાચવાનું. વિચાર શક્તિ વધશે. બાકી રખેલી રકમ, કોઈ જગ્યાએ પૈસા બાકી છે, આ છે તે છે, પાછી મળશે. એકાંત ગમે, શાંતિ ગમે. પોપટી શુભ કલર શુભાંક 2. વૃશ્ચિક રાશિની હિંમતમાં વધારો થાય. પૈસાની લેવડ દેવડ થાય તો વૃશ્ચિક રાશિ વાળા રોકડની ખાસ ના કરે. નાના મોટા નિર્ણય લેવાય. જુસ્સામાં વધારો થાય. રાખોડી શુભ કલર શુભાંક 4 રહે. ધન રાશિને નાની વસ્તુને કોઈ મોટી ના કરવી, નાની વાતને મોટી ના કરો. આવકમાં વધારો થશે. વેપારમાં ફાયદો પણ થશે. અણધારી કોઈ નાની મોટી ભેટ મળી શકે છે. સોનેરી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિને જીવનસાથી જોડે કોઈ મોટી યોજના બને, આમંત્રણ મળશે, નાના મોટા આમંત્રણ બને, ખુશીમાં દિવસ પસાર થાય. વાળને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું મકર રાશિ વાળા. કેસરી શુભ કલર શુભાંક 5. કુંભ રાશિ, કાલે ચંદ્ર કુંભ રાશિમાં છે. સ્વાસ્થ્ય સાચવો તો સારું. ચતુરાઈથી કામ પૂર્ણ થશે. ચતુરતાથી સારા કાર્ય થાય. ઘરમાં કોઈ નાની મોટી નવી વસ્તુઓ આવશે ને મન પ્રફુલ્લિત રહે. શુભ કલર રાતો તો શુભાંક 7 રહેશે. મીન રાશિને વિચારો બદલાય, વિચારોમાં અલગ પરિવર્તન આવે. પરિવારજનોની તબિયત સાચવજો. નવા સપના જોવાય. પસંદગીના કામ પૂર્ણ થશે અને શુભ કલર આસમાની ને શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંત્ર ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. લખમાબેન એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ કાઢશે. આવનારું ભવિષ્ય કેવું રહેશે તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું. એમને કાઢ્યું છે કે ભાઈ 3 ઓફ પેન્ટિકલ્સ શું સૂચવી રહ્યું છે. 3 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ અને શું આપી રહી છે ડિયર એન્જલ્સ મેસેજ, જેનો જન્મદિવસ છે આવતીકાલે. લખેલું છે ટીમવર્ક, કોલાબરેશન, લર્નિંગ, બિલ્ડિંગ સમથિંગ ન્યૂ, ગુડ વર્ક એન્ડ મની. મની છે ભાઈ, પૈસા, એટલે પૈસાનો વધારો થશે. પૈસા આવતા રહેશે. પૈસા ક્યાંકથી ક્યાંક લાભ થશે. એટલે મોટો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. બીજું ટીમવર્ક, બધાને સાથે રાખીને, પરિવારજનો, કુટુંબીજનો અને તમારા અંગત વ્યક્તિઓને સાથે રાખીને ચાલશો તો સફળતા મળશે. માન સન્માન, આદર સત્કાર બધાને આપશો તો તમારી વૃદ્ધિ થશે. સાથે લખ્યું છે નવી વસ્તુઓ શીખવાનો પ્રયત્ન કરજો. હવે તમારી ઉપર છે શું શીખવું છે, પણ કોઈ નવી વસ્તુ શીખશો તો જેનાથી તમને ફાયદો થાય. હવે તમે તમારા કોઈ પણ રિલેટેડ વર્કને રિલેટેડ નવું શીખશો તો લાભ થશે. નવી પરીક્ષાઓ આપશો તો લાભ થશે. એટલે જે તે પરીક્ષા નવી વસ્તુઓથી તમને લાભ છે, પણ આપવાની છે અને શીખવાનું છે. શું બચવાનું છે, શેનાથી આપણને કદાચ ઉપાધિ થઈ શકે છે. કાલે શક્ય હોય જેનો જન્મદિવસ છે, વર્ષ દરમિયાન કોઈ લોન ના લે,
વર્ષ દરમિયાન કોઈની પાસેથી ઉછીના પૈસા ના લે, નહીં તો તે તકલીફ આપી શકે છે, વધતું જ રહેશે. આ વર્ષે એ ખાસ ધ્યાન રાખે. અને ત્રીજી વસ્તુ, શું કરવાથી આખું વર્ષ સારું ને સુંદર જાય? કાલે જેનો પણ જન્મદિવસ છે, દર શુક્રવારના દિવસે માં લક્ષ્મીજીને 5 કમળ કાકડી, એટલે કાળા કલરના આવે નાની કમળ કાકડી, એ 5 કમળ કાકડી માં લક્ષ્મીજીને દર શુક્રવારના દિવસે જમણા પગે ચડાવવાથી આખું વર્ષ સારું ને સુંદર જશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. સૌને જય શ્રી કૃષ્ણ. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.